નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી દેખાઈ રહ્યા છે. જે લોકો ટ્વિટર વાપરે છે, જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, એ લોકો એવું માને છે કે ભરતી વિશેના સમાચાર સૌથી પહેલા અધ્યક્ષ વોટ્સએપ પર મેસેજ દીપક સરને કરતા હશે અને પછી એની નોટિફિકેશન બહાર આવતી હશે. કેમ કે એટલા ઝડપથી એ બધી જ માહિતી પહોંચાડતા હોય છે અને ખૂબ એક્ટિવલી યુવાનોના એ બધા પ્રશ્નોના મોટા ભાગે જવાબ આપવાની કોશિશ કરતા હોય છે, જે એમના મનમાં હોય. કેમ કે સરકારી ભરતીનો આંકડો ભલે આપણને એવું લાગે કે અમુક હજાર લોકો તૈયારી કરે છે, પણ એટલા હજારો ઘરના સપના એની આજુબાજુ ફરતા હોય છે. એ સિવાય એમને રાજનીતિમાં આવવા જવાની સફરનો, ધારાસભ્યોનું છોડવું અને બહુ વિશાળ અનુભવ રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકારણને વિશેષ રીતે બહુ સરસ રીતે સમજે છે. તો વિસ્તારથી આ બધા વિષયો પર આપણે વાત કરીશું એમની સાથે. અને સૌથી પહેલા તો એલઆરડીના આરઆરથી માંડીને પોલીસ ભરતી સુધીની વાતો કરવી છે. અને એ જાણવું છે મારે કે તમારી પાસે ઇન્ફોર્મેશન તો પહેલી આવી જાય છે, પણ એના પછી છોકરાઓ જે રીતે તમને પ્રશ્નો પૂછતા હોય છે, તો તમને ક્યારેક એવું લાગે કે અધ્યક્ષ જ તમે છો? ના ના દેવાંશી, એવું નથી. એક વસ્તુ સમજો કે પત્રકાર એટલે સમાજનો અરીસો ગણાય છે. હું તો સ્પષ્ટપણે માનું છું કે આપણે જે વર્તમાન પત્રમાં કે પ્રિન્ટમાં કે ડિજિટલમાં જે આપણો રોલ પ્લે કરતા હોય, તો આપણે સમાજ માટે શું ઉપયોગી થઈ શકીએ. તો છેલ્લા સવા વર્ષથી હું જે ફ્રીલાન્સ જર્નલિઝમ કરું છું, એમાં મને એવું થયું કે ઉમેદવારો અને તંત્ર વચ્ચે મધ્યસ્થી કોણ બને, કે પ્લેટફોર્મ કોણ પૂરું પાડે કે વિદ્યાર્થીઓને સારા અને સચોટ સમાચાર મળે. ધારો કે તમે ને હું બંને જણા જો વિદ્યાર્થી કે ઉમેદવાર હોઈએ, તો આપણને એની ઉમેદવારોની તકલીફ સમજાય. આપણે વાતાનુકૂલિત સ્ટુડિયોમાં બેસીએ અને પ્રિન્ટની ઓફિસે બેસતા હોય તો આપણને એ વાત નહીં સમજાય કે ઉમેદવારને કેટલી તકલીફ હોય છે. નાનકડી હું વાત કરી દઉં, પોલીસની ભરતી ઉપર આવતા પહેલા જે ગૌણ સેવા પસંદગી બોર્ડની જે 212 નંબરની એડ હતી દેવાંશી, કદાચ તને ખ્યાલ જ હશે. 5,000 થી વધુ પોસ્ટ હતી. એમાં આજે આંકડો જે આવ્યો એ 5,14,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 5,14,000 ઉમેદવારો, એટલે કન્યા એક અને મૂર્તિયા અનેક જેવી સ્થિતિ છે. હવે એ લોકોને પરીક્ષા ક્યારે છે, એની મોક ટેસ્ટ ક્યારે લેવાશે, એની બેઠક વ્યવસ્થા માટેની શું વ્યવસ્થા હશે, આ બધી માહિતી જે ત્વરિત મળવી જો એ નથી મળતી. એના હિસાબે લાખો ઉમેદવારોને અલગ અલગ કચેરીઓના ચક્કર કાપવા પડે છે, જવું પડે છે, અને ત્યાં અધિકારીઓ પાસે પણ કામનો બોજો હોય છે. એટલે સ્વાભાવિક કોઈ અધિકારી કોઈ ઉમેદવાર જાય તો એને સાચી માહિતી ન આપતા હોય, એક સ્વાભાવિક છે. ત્યારે મને એવું થયું કે આટલી મોટી સંખ્યાના ઉમેદવારો અને તંત્ર વચ્ચે આપણે મધ્યસ્થીની ભૂમિકા ભજવીએ તો બંને બાજુ બેલેન્સ રહે. સરકારનો ઈરાદો પણ ખૂબ સારો છે. જો આપણે સરકારની જ્યાં ટીકા કરાય ને ટીકા કરશું, પણ સરકાર ભરતી કરવા માંગે છે, પરંતુ ભરતીમાં પણ એટલી બધી પ્રોસિજર હોય છે ને દેવાંશી, જે ઘણા બધા લોકો નથી જાણતા. એટલે એના મનમાં સવાલ થાય, ક્યારે આવશે, શા માટે નથી આવતું, બેકલોગ કેમ પૂરો નથી થતો, શા માટે ડિલે થાય છે. પણ ધીમે ધીમે બધા પ્રશ્નોના જવાબ ઉમેદવારોને મળતા રહે છે અને ભરતી થાય છે. જે જેન્યુઅન ઉમેદવારો છે એ પાસ થાય છે. થોડું ઘણું ખોટું થાય છે, એ પણ આપણે જોયું છે. એમાં ઘણા બધા લોકોની ધરપકડ થઈ છે, ઘણા બધા લોકોને છાંટા ઉડ્યા છે. પરંતુ ગામ હોય ત્યાં ઉકરડો હોય, એક આપણે ત્યાં કહેવત છે. તો એવું તો બનવાનું, બધા પ્રોબ્લેમ્સો થવાના, કૌભાંડો થવાના, પરંતુ એક પ્રોસેસ જે લાંબા સમયથી ચાલે છે, ચાલતી આવે. એટલે આપણે આપણું જે પત્રકાર તરીકેનું જે તારો જે પ્રશ્ન છે ને, હું જવાબ આપી દઉં કે પત્રકાર તરીકે આપણે લોકોને માહિતી પૂરી પાડી અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીએ છીએ. વોટ્સ અ ટેક ઓન જીપીએસસી? કેમ કે ત્યાં શું થઈ રહ્યું છે? મારે પોલીસ ભરતીનું ને બધું જાણવું છે, પણ એની પહેલા વચ્ચે એટલા માટે તમે જેમ કહું કે આશય બહુ સરસ છે, અને છતાં કોઈક ને કોઈક કારણે જીપીએસસીની જેટલી અદ્ભુત છબી થોડા વર્ષો પહેલા બની, એ બધા પર હું ડાઉટ શબ્દ નહીં વાપરું, કેમ કે હજુ એનાથી ઘણું દૂર છે જીપીએસસી, પણ છતાંય અમુક થોડા પ્રશ્નાર્થ ચિહ્નો લાગી રહ્યા છે. અમુક ભરતીમાં ક્યાંક ઓળખાણવાદની, તો ક્યારેક કોઈ જગ્યાએ કરપ્શનની વાતો ઉડે છે, ઘણું બધું હવામાં છે. શું કોઈ મલિન ઇરાદાથી એની છબી ખરાબ કરી રહ્યું છે, કે કંઈક પ્રશ્ન આવી રહ્યો છે, કાં તો પછી ના, કમ્યુનિકેશન બિલકુલ 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 બે બુનિયાદ છે. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને જે આપણે ઓળખીએ છીએ, જ્યારે દિનેશ દાસા સાહેબ ત્યાં હતા ત્યારે ભરતીની પ્રોસેસમાં ક્યાંય એવો પ્રશ્ન નહોતો સર્જાણો દેવાંશી.
અત્યારે જે ચેરમેન અને જે સેક્રેટરી છે એ ખૂબ સારા માણસો છે. ચેરમેન તરીકે નલિન ઉપાધ્યાય છે અને સેક્રેટરી તરીકે હાલાણી સર છે. અને ગુજરાત જાહેર સેવા આયોગ એની નિયમિત રીતે ભરતીની પ્રોસેસમાં આગળ વધી રહ્યું છે. હવે આપણે વાત કરીએ ગૌણ સેવા પસંદગી બોર્ડ, પંચાયત સેવા પસંદગી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ અને ગુજરાત જાહેર સેવા આયોગ. તો ગુજરાત જાહેર સેવા આયોગનું જો કેલેન્ડર તું આ વખત તું નિહાળ ને દેવાંશી, તો 82 કેડરની ભરતી થવાની છે 2024-25 ના સમયગાળા દરમિયાન. તો કોન્સ્ટન્ટ પરીક્ષાની પ્રોસેસ ગુજરાત જાહેર સેવા આયોગમાં ચાલુ જ રહે છે. પછી ક્યાંક ને ક્યાંક કોઈ ટેકનિકલ મુશ્કેલી આવે છે, ક્યાંક કાનૂની ગૂંચ ઉપસ્થિત થાય છે. હમણાં કચ્છમાં જે એક પ્રેગ્નેન્ટ બેનનો ઇસ્યુ બન્યો દેવાંશી, તો એમાં જીપીએસસી નિયમ પ્રમાણે નહોતી કરી શકતી અને એ બેનને ત્યાં બાળકની ડિલિવરી થઈ અને કોર્ટે આદેશ આપ્યો હતો. હવે એમાં કઈ રસ્તો નીકળી રહ્યો છે. એટલે પ્રશ્નો સર્જાય છે ને, એટલે આપણને એમ થાય કે જીપીએસસી ને ખાટલે મોટી ખોટ લાગે છે, પણ એવું નથી. અંદર જઈને જો આપણે એની પ્રોસેસ જોઈએ તો હું તને છાતી ઠોકીને કહી શકું એમ છું કે જીપીએસસી ખૂબ જ દીવાની જેમ સ્પષ્ટ કામ કરે છે, ચોખ્ખું કામ કરે છે, પરંતુ પરીક્ષાઓની સંખ્યા ખૂબ વધારે છે અને નાના મોટા પ્રશ્નો થાય. હું તને એક વાત કરું કે પંચાયત સેવા પસંદગી બોર્ડમાં એક એન્જિનિયરની ભરતી લાંબા 1.5 વર્ષથી અટકી છે. હાઈકોર્ટમાં એનો પ્રશ્ન ચાલે છે, હજી સુધી નથી થયું, હજી સુધી એનો નિકાલ નથી આવ્યો. તો આવા બધા પ્રશ્નોના હિસાબે ગુજરાત જાહેર સેવા આયોગ સમક્ષ સવાલો ઉપસ્થિત કરવામાં આવે છે. પણ હું તો તમામ ભરતીને બહુ નજીકથી નિહાળું છું અને જોઉં છું ને સમજું છું. તે જે પેલા મારી ઓળખાણ આપી કે રાજકારણ છે કે ભાઈ ભરતી છે, હું તો તમામ ક્ષેત્રમાં બહુ ઊંડાણપૂર્વક જવાની કોશિશ કરું છું. કારણ કે આપણે કોઈ પણ કક્ષાએ પહોંચાય તો એક પત્રકાર તરીકેની આપણી ફરજ અદા કરવી. કોઈ પણ પ્રોસેસમાં જો તમે નીચે સુધી નહીં જાઓ ને દેવાંશી, તો તમને ટપ્પો જ નહીં પડે. તો હું તો બધી ભરતીની પ્રોસેસમાં નીચે સુધી ગયો છું. અને જીપીએસસી ની ભરતીમાં મને કોઈ નથી લાગતું એક ડીવાયએસઓની જે ફાઇનલ આન્સર કી આવવાની છે એ આવવાની તૈયારીમાં છે. કદાચ આજકાલમાં આવી જશે અને એનું પરિણામ, કારણ કે ફાઇનલ આન્સર કી જાહેર થાય પછી બધું જે ડોક્યુમેન્ટ મગાવે ચેક થાય એમાં સમય જાય, એટલે 15-20 દિવસ પછી ડીવાયએસઓ નું પરિણામ પણ જાહેર થઈ જશે. એટલે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, ભરતીની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોવાના કારણે ટેકનિકલ ઇસ્યુ અને કાનૂની ગૂંચના હિસાબે થોડું ઘણું ડિલે થાય છે. જેમ તમે કાનૂની ઇસ્યુ ટેકનિકલ ગુંજની વાત કરી, એટલે જેમ કે આઈસીડીએસ ક્લાસ 2 ના ઇન્ટરવ્યુ હતા ત્યાં ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરના, ત્યાં ઇન્ટરવ્યુમાં એવા વ્યક્તિ બેસેલા હતા જેમ કે રણજીત કુમારસિંહ. તો રણજીતસિંહના નામ જોગ હાઈકોર્ટમાં અરજી થઈ છે. મેં એની બાબતમાં તપાસ કરી. આમાં શું થાય છે, જે લોકો આ જે જીપીએસસી નું વર્ઝન કહું છું, મને એમાં હું ડેપ્થમાં નથી ગયો. જીપીએસસી નું કહેવાનું એમ છે કે જે લોકો પાસ થાય છે એને કોઈ પ્રોબ્લેમ નથી થતો, જે લોકો ઉત્તીર્ણ નથી થતા એ લોકો કાંઈક ને કાંઈક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. અને એમાં માત્ર રણજીતસિંહ એકલા ન હોય, એની આખી કમિટી બેઠી હોય છે. જો આ આખી પ્રોસેસને આપણે જોવા ન મળે, પરંતુ જ્યારે કમિટી રૂમમાં આપણે તપાસ કરીએ તો જીપીએસસી ના ચેરમેન, બહારના અધિકારી, બીજા મેમ્બર્સો બધા બેઠા હોય છે. એટલે મેં જ્યારે આ છાપામાં વાંચ્યું કે રણજીતસિંહ સામે આરોપો થયા છે અને આ મુદ્દો હાઈકોર્ટમાં ગયો છે, ત્યારે મેં જીપીએસસી ના મારા સોર્સેસને પૂછ્યું તો એણે એમ કહ્યું કે આ આરોપો બિલકુલ બેબુનિયાદ છે. કારણ કે અત્યારે આપણા સમાજમાં કેવું છે, આરોપો તો 1 મિનિટમાં લાગી જાય. તમારા ઉપર આરોપ લાગે, મારા ઉપર આરોપ લાગે, પણ એ આરોપની સચ્ચાઈ શું છે? તો હું માનું છું ત્યાં સુધી પ્રોસેસ બિલકુલ સ્પષ્ટ અને સાચી રીતે થાય છે. આ ઠીક છે, પ્રશ્નો ક્યાં નથી થતા. આપણું ઘર હોય છે, આપણી ઓફિસ હોય છે, ન્યાય નાના મોટા પ્રશ્નો બને છે અને પ્રશ્નોનું નિરાકરણ કરીને આગળ લઈ જવામાં વાત આવતી હોય છે. હા, ઇઝીલી હું જીપીએસસી ના ભવનમાં બહુ બધી વાર ગયેલી છું. મેં ઇન્ટરવ્યુઝ રૂમ ને એની આખી પ્રોસેસ બહુ નજીકથી મેં જોઈ છે. એટલે મને ખબર છે કે એટલી કોશિશ તો એટલીસ્ટ કરવામાં આવે છે કે ફેલ થયેલા માણસને પણ એ વાતનો ભરોસો રહે કે નહીં, મારામાં કોઈ ક્ષતિ રહી હશે. એટલે પ્રશ્ન ખાલી એ કે માહોલ, પરસેપ્શન અને એ ભરોસાનો છે જે ઉભો થતો હોય છે. કેમ કે છોકરાઓ ડિલે થાય છે ને, ડિલે થાય છે ને. હું એક વાત કરું કે જીપીએસસી મેન્સની પરીક્ષા હમણાં 19મી તારીખે છે. હવે એનું પરિણામ જે સમયે આવતું એ નહોતું આવ્યું, પરંતુ એ પરીક્ષાનું જે પ્રેશર છે ડિપાર્ટમેન્ટ ઉપર, ત્યાં કોઈ ભગવાન તો બેસતા નથી, ત્યાં તારા મારા જેવા માણસો જ બેસે છે. અને માણસોને એક પછી એક જે કામનું પ્રેશર આવે છે, જે માંગણા પત્ર આવતા હોય, આખી આ ભરતીની પ્રોસેસ શું હોય દેવાંશી, તને તો ખ્યાલ જ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટને
ડિપાર્ટમેન્ટમાંથી માંગણા પત્ર આવે, માંગણા પત્ર નિયમ અનુસાર એસસી એસટી જનરલ કેટેગરી એના પ્રમાણે છે કે નહીં એ ચેક થાય, પછી એને કેલેન્ડરમાં લેવામાં આવે, પછી ધારો કે એની પરીક્ષા 1 મહિનામાં હોય તો એની બીજા મહિનામાં પરીક્ષા થાય. આ બધી લાંબી પ્રોસેસ છે. એટલે ઘણા બધા લોકોને આ પ્રોસેસ વિશે ખ્યાલ નથી, એટલે ઘણી બધી ગેરસમજણ થાય છે. પરંતુ વ્યક્તિગત ધોરણે જ્યારે મળવા જાય છે ત્યારે એના મનના પ્રશ્નોનું નિરાકરણ કરવાની તંત્ર કોશિશ કરતું જ હોય છે. ઓકે. પોલીસ ભરતી અને એના બધા પર આવો. આરઆરમાં બહુ લાંબો સમય ખેંચાયાની ફરિયાદો એક બાજુ છોકરાઓ કરે છે. બીજી બાજુ જેમ કે ગૌણ સેવાની વાત છે તો એમાં પણ તૈયારીઓ કરી રહ્યા છે. વચ્ચે ક્લાસીસ વાળાએ પણ ખાસો બધો એક રીતે પોતાનો વિરોધ દર્શાવવાની કોશિશ કરી હતી. વાત એવી હતી કે સતત જો સાયકલ ચાલુ ન રહે ભરતીની તો એ લોકોના ધંધા પર પણ અસર થાય એવી હતી. તો આ બધા સંદર્ભે આજે મારું ઓબ્ઝર્વેશન તો એટલીસ્ટ એવું કે છે કે સરકારે જે સતત થપાટો ખાધી ભરતીમાં અને એના પછી અધ્યક્ષો બદલ્યા, ઘણા બધા લોકો એવા છે કે જેમની પ્રામાણિકતાના લોકો સોગંદ લે, એટલા સરસ એ લોકોના કામ હોય છે. તો હવે ક્લાસ 3 ની એક્ઝામને પણ એટલી સરસ રીતે રૂટીન કરવાની અને સારી કરવાની કોશિશ થઈ રહી છે. તારીખો કેમ ખેંચાય છે આટલી? કેમ એનો કોઈ ક્લિયર ચિત્ર નથી આવતું? આપણે સૌથી પહેલી વાત કરીએ એલઆરડીની પરીક્ષાની વાત કરીએ. દેવાંશી, દર વર્ષે જ્યારે ભરતી થાય ત્યારે એલઆરડીના બોર્ડની રચના થતી હોય છે. આ વખતે પણ જોગાનુજોગ બોર્ડમાં ખૂબ જ સારા અને પ્રમાણિક અધિકારી અને આખા ગુજરાતને જેમની ઉપર વિશ્વાસ છે એવા આઈપીએસ હસમુખ પટેલની આગેવાની હેઠળના 3 સભ્યોનું ભરતી બોર્ડ એની ભરતીની કાર્યવાહી કરવાનું છે. હવે વાત આવે આરઆર અને ઈઆર. આપણે જનરલી પત્રકારો આરઆર વિશે જ જાણીએ છીએ. ઈઆર એટલે એક્ઝામિનેશન રૂલ્સ, પરીક્ષાના નિયમો. તો એના માટે જે હોમ સેક્રેટરી, ચીફ સેક્રેટરી, પરીક્ષા ભરતી બોર્ડના ચેરમેન, પછી હોમ ડિપાર્ટમેન્ટના જે આઈપીએસ ના સેક્રેટરી છે, પછી ડીજીપી, આ બધા વચ્ચે મિટિંગો થઈ હતી અને એમાં જે જુદા જુદા મુદ્દાઓ ઉપર સમજૂતી સાધવાની કોશિશ થઈ, એમાં ક્યાંક ને ક્યાંક 1-2 મુદ્દા ઉપર નીચે થયા. આજે જ મેં માહિતી આપી છે એ મુજબ ઈઆર એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આ ઈઆર કમ્પ્લીટ થાય ને દેવાંશી, તો એને વૈધાનિક કાયદાની જે વૈધાનિક શાખા છે એમાં પ્રોપર રીતે લખવા માટે મોકલવા પડે. લોકોને શું થાય, આપણે એમ મેસેજ કરીએ કે આરઆર ફાઇનલ સ્ટેજ ઉપર આવી ગયા એટલે લોકો એવું સમજવા માંડે છે કે 5-7 દિવસમાં ડિક્લેર થઈ જાય. એવું નથી બનતું. ઈઆર અને આરઆર ને કન્ફર્મ કરવા માટે ફાઇલ સીએમ સાહેબ સુધી જાય છે. 2 દિવસ પહેલા સીએમ સાહેબે ક્લિયર કરી દીધું અને ફાઇલ પહોંચી ગઈ હોમ ડિપાર્ટમેન્ટમાં. આજે હોમ ડિપાર્ટમેન્ટથી વૈધાનિક વિભાગમાં પહોંચી ગઈ છે ફાઇલ. ઈ પ્રોપરલી આરઆર ને ઈઆર લખાઈને ઓફિશિયલી આવતા વીકમાં જાહેર કરી દેશે. હવે જ્યારે રાજ્ય સરકાર ભરતી બોર્ડને પત્ર લખે કે આરઆર ને ઈઆર ફાઇનલ થઈ ગયા છે એટલે પોલીસ ભરતી બોર્ડ છાપામાં જાહેરાત આપશે. તો આ પ્રોસેસ જે છે ભરતીની જાહેરાત આપવા પહેલાની, એ ઈઆર અને આરઆર ફાઇનલ કરવાની હતી. આ દર વખતે શું થાય છે, પીએસઆઈ અને એલઆરડી ને સાથે શારીરિક લાયકાતની પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. તો મેં તપાસ કરી તો મને કહેવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જાહેરાત 100% આવી જવાની પૂરેપૂરી સંભાવના છે. અને એને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા એટલા માટે નહીં નડે દેવાંશી. ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે આચારસંહિતા આવી જશે તો, પરંતુ જાહેરાત થઈ ગઈ હોય એ વસ્તુને આચારસંહિતા નથી નડતી. એટલે પરીક્ષા શારીરિક લાયકાત યોજાઈ જશે, પછી એના પછી લેખિત પરીક્ષા આવશે. આજે એક મુદ્દો એવો પણ ઉપસ્થિત થયો છે કે પીએસઆઈમાં પહેલા 2 પરીક્ષા હતી લેખિત પરીક્ષા, એમાંથી 1 લેખિત પરીક્ષા કરી દેવામાં આવી છે. હવે એમાંય પાછા ઉમેદવારોના પેટા પ્રશ્નો છે કે એમસીક્યુ વાળી પરીક્ષા નીકળી ગઈ કે લેખિત પરીક્ષા. હવે ઈ મને ખ્યાલ નથી, કારણ કે પેટા પ્રશ્નોનો જવાબ તો સંબંધિત ઓથોરિટી જ આપી શકે, આપણે ન આપી શકીએ. એટલે આરઆર ફાઇનલ થઈ ગયા છે અને 100% લોકસભાની ચૂંટણી ડિક્લેર થશે એ પહેલા એની જાહેરાત આવી જવાની પૂરી શક્યતા છે. જનરલી જ્યારે મોટી એક્ઝામ્સ લેવાય ત્યારે એની અંદર સિક્યુરિટી અને બાકીની બહુ બધી ઉર્જા છે એ સરકારની વપરાતી હોય છે. એટલે પીએસઆઈ કે એલઆરડી જેવી એક્ઝામ જો સરકાર ચૂંટણી પહેલા ડિક્લેર કરી દે છે તો પણ એની રિટર્ન એક્ઝામ લેવા એવી સંભાવનાઓ સાવ ઓછી જ નહીવત છે. એકદમ સ્પીડમાં કામ કરે એટલે છોકરાઓના મનમાં જે દ્વિધા છે એ સાવ ખોટી નથી. કેમ કે શારીરિક લાયકાતની પરીક્ષામાં શું નડશે?
હું એમ ના, કહું એટલે કે શાહરુખ 12,000 ઉતાવળ કરીને લઈ લે તો વસ્તુ અલગ છે. ફટાફટ બધા મેદાન તૈયાર કરાવીને ત્યાં બધો એમનો સ્ટાફ મૂકે. કેમ કે ખાસી બધી ઉર્જા છે એ સરકારની ત્યાં જતી હોય છે. એટલે કદાચ ફિઝિકલ લેવાઈ જાય તો પણ આખી ભરતી સરકાર લોકસભા પહેલા પૂરી કરી શકે એ બહુ અઘરું છે. ના એ તો નો જ થાય ને દેવનસિંહ. ભરતીની પ્રોસેસ સમજ તું આખી વાત. ભરતીની આખી પ્રોસેસ અને પરિણામ જાહેર થતા ઓછામાં ઓછા 5 થી 6 મહિના થશે. તો એ ક્યાંથી લોકસભાની પહેલા થાય? આ જ ગેરસમજણ છે. શારીરિક લાયકાતની માર્ચમાં ઓલમોસ્ટ આપણી ચૂંટણી ડિક્લેર થઈ જશે. નથી, માર્ચમાં ચૂંટણી ડિક્લેર થઈ જશે. ગુજરાતની ચૂંટણી એપ્રિલના ત્રીજા આપણે જો 7 તબક્કામાં થવાની વાત છે દેવાંશી, એ લગભગ આપણા ત્રીજા તબક્કામાં આવવાની અત્યારે ચર્ચા ચાલે છે. ઓફિશિયલી તો જ્યારે લોકસભાની ચૂંટણી ડિક્લેર થશે ત્યારે ખ્યાલ આવશે. ગયા વખતે 2019માં 23 એપ્રિલના રોજ આપણી ચૂંટણી યોજાઈ ગઈ હતી. એટલે અત્યારનું ઇલેક્શન કમિશન એવું માને છે કે 2019માં જે 23 એપ્રિલના રોજ યોજાઈ હતી એની આજુબાજુ અથવા 15-20 એપ્રિલની આસપાસ અથવા તો એપ્રિલના અંતમાં. તો જે તંત્ર વિચારી રહ્યું છે, જો આમાં હજી કઈ ફાઇનલ નથી થયું, તો શારીરિક લાયકાત તો પૂર્ણ થઈ જાય એવી શક્યતા છે જ. પણ બાય ચાન્સ આપણે એવું માની લઈએ કે નથી થતું, ચાલો આપણે એવું માનીએ, તો એપ્રિલના એન્ડમાં જ્યારે આપણી ચૂંટણી યોજાઈ જાય પછી તો આપણું તંત્ર ફ્રી જ થઈ જવાનું છે ને દેવાંશી. ફેબ્રુઆરીના એન્ડમાં કે માર્ચમાં જાહેરાત આવે છે, બાય ચાન્સ આપણે એ સમજવાની કોશિશ કરીએ તો કદાચ એપ્રિલના અંત સુધી પણ નથી થતી શારીરિક લાયકાતની પરીક્ષા, તો એપ્રિલમાં જ્યારે તંત્ર આપણું ફ્રી થઈ જશે તો કદાચ એવું બની શકે કે મેમાં પણ થઈ શકે. પરંતુ ભરતીની કમ્પ્લીટ પ્રોસેસમાં 5-6 મહિના લાગે જ છે. આપણે અગાઉની પણ LRD ની પરીક્ષા જોઈ હતી, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્કની આપણે પરીક્ષા જોઈએ છીએ. એમાં પાછો થોડો સમય તો જતો જ હોય છે, કારણ કે શારીરિક લાયકાતમાં લાખો ઉમેદવારો આવવાના. એ લોકો પાસ થશે, એનું રિઝલ્ટ ડિક્લેર થશે, પછી એ લોકોને લેખિત ટેસ્ટમાં બેસાડવામાં આવશે. એટલે આ બધી પ્રોસેસમાં સમય લાગે છે. પરંતુ હવે રસ્તો એકદમ ક્લિયર થઈ ગયો છે દેવાંશી. ડિલે 100% થયું છે. એમાં ઘણા બધા મેં તમને કીધું કે જેટલી બધી કમિટીઓ હતી, કમિટીઓ વચ્ચે નિયમો ફાઇનલ કરવામાં સમય ગયો છે. RR ને ER ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયા છે. જાહેરાત આવી જશે ને તો હું માનું છું તો આચાર સંહિતા શારીરિક લાયકાતમાં નડવી ન જોઈએ. અને શારીરિક લાયકાત જો પૂર્ણ થઈ જશે પછી એના પછીના મહિના 2 મહિનાની અંદર લેખિત પરીક્ષા પણ થઈ શકે એમ છે. અને એમાં હસમુખ પટેલ સાહેબ છે, એ તો બહુ જ ફાસ્ટ ભાગે છે ને એ ઉમેદવારોનું હિત પહેલેથી જોતા એવા છે. આપણે જોયું છે પંચાયત સેવા પસંદગી બોર્ડમાં તલાટી અને જે ક્લાર્કની પરીક્ષા અટવાયેલી પડી હતી, એને કેવી ત્વરિત લઈને એનું નિરાકરણ કરી દીધું હતું. એટલે હસમુખ પટેલ સાહેબમાં ઘણા લોકોને શ્રદ્ધા છે. એટલે મને એવું લાગે છે કે શારીરિક લાયકાત ઝડપથી પૂરી થવી જોઈએ અને ત્યારબાદ લેખિત પરીક્ષા પણ આવી જોઈએ. ઓકે, ભરતીથી આગળ વધીને રાજકીય ભરતી વિશે પણ વાત કરવી છે. જુનાગઢમાં આજે ભરતી મેળો હતો ભાજપનો અને ભૂપત ભાયાણી આમ લડીને CR પાટીલને પગે લાગી રહ્યા હતા. એમની અપરંપાર શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા હતા. જેમ ઉમેદવારોને હસમુખ પટેલમાં શ્રદ્ધા છે, એમ રાજનેતાઓને ભાજપના અધ્યક્ષમાં ખાસી બધી શ્રદ્ધા છે. અને એમની શ્રદ્ધાના દર્શન એમણે ત્યારે પણ આપ્યા કે જ્યારે ચૂંટાઈને આવ્યા એના પછી એ આમ આદમી પાર્ટીના કાર્યાલય જવાની જગ્યાએ તરત જ બીજા દિવસે વિસાવદરના પૂર્વ ધારાસભ્યની સાથે CR પાટીલના બંગલે ગયા હતા, હર્ષદ રીબડિયાની સાથે. તો એમની શ્રદ્ધા છે એ આજે એમણે એને એક સ્વરૂપ આપ્યું. એવી રીતે કેટલાય નેતાઓ છે એક સાથે ભરતી મેળા થાય છે. હમણાં થોડા દિવસ પહેલા એક મોટો મંડપ બાંધ્યો કમલમમાં અને બહુ જ બધા લોકોને એક સાથે આવકાર્યા. એની અંદર સામે બેસવા વાળા 2 પૂર્વ ધારાસભ્યો પણ હતા. ચિરાગ કાલરિયા બેઠા હતા, જામજોધપુર વાળા ને એ લોકો. તો એક સાથે એ લોકો કતારમાં હોય છે. એ લોકોની પૂર્વ ધારાસભ્યનો ટેગ લાગે તો એવી કદાચ એમને મનમાં અપેક્ષા હોય કે નહીં, પણ જનરલી લોકો એવું માનતા હોય છે કે થોડુંક તો અલગ રીતે એમનું સ્વાગત કરવામાં આવે. પણ ભાજપમાં હવે આવવા માટે ભીડ એટલી બધી છે કે બધા માટે અલગ અલગ કાર્યક્રમો કરે તો એ લોકો પહોંચી ન વળે. એટલે એક સાથે બહુ મોટા ભરતી મેળા થતા હોય છે. જે રાજનેતાઓને ઇજ્જત, સ્વાભિમાન, બાકી બધી જે અપેક્ષાઓ બાકીના પક્ષોમાં રહેતી હોય છે, એક ખુરશીમાં ઉપર મંચ પર સ્થાન ન મળે ત્યારે ખોટા લાગતા હોય છે. એ લોકો ભાજપમાં જઈને આટલા વિનમ્ર કેવી રીતે થઈ જાય છે? એ સિક્રેટ શું છે એનું? દેવાંશી, ગુજરાતમાં રાજકીય આગેવાનો પાસે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ છે? આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં ઉગતા સૂરજને પૂજવાની પદ્ધતિ આટલા વર્ષોથી ચાલી આવે છે. તું ગુજરાતની વાત કરસ, તું આખા દેશના સિનારીઓ ઉપર નજર કર. મિલિંદ દેવરા, જેના ફાધર મુરલી દેવરા મુંબઈ દક્ષિણના 3-4 વખત સાંસદ હતા, રાજીવ ગાંધીની ખૂબ નજીક હતા મુરલી દેવરા.
મોટી મોટી કંપનીઓની પણ નજીક હતા. મિલિંદ દેવરાએ ભાજપના સહયોગી પક્ષ એકનાથ શિંદેનો હાથ પકડ્યો. એનું રીઝન શું? એને રાજ્યસભામાં જવું હતું. ભૂતકાળમાં આપણે વાત કરીએ તો કપિલ સિબ્બલ જે કોંગ્રેસના સનિષ્ઠ આગેવાન હતા, એ પણ રાજ્યસભામાં જવા માટે સમાજવાદી પાર્ટીમાં જતા રહ્યા. તો આ સિનારીઓ જે આપણે ઉગતા સૂરજને પૂજવાની જે આપણી જે કહેવત છે એને બિલકુલ લાગુ થાય છે. અને ગુજરાતમાં તો જ્યારથી 156 સીટ આવી છે ત્યારથી ભાજપને જેટલી ચિંતા નથી એટલી બીજી પાર્ટીના ધારાસભ્યોના આગેવાનોને ભાજપમાં જોડાઈ જવાની ઘેલછા ચાલી છે કે ભાઈ અહીંયા બેઠા બેઠા હાવ પતી જવું એની કરતા ભાજપમાં જઈને ભારત માતા કી જઈને વંદે માતરમ કરવા માંડીએ તો ધારાસભ્યો ન બનીએ તો કઈ નહીં, સંસદ સભ્ય ન બનીએ તો કઈ નહીં, કોર્પોરેટર બનશું, બોર્ડ નિગમના તો સપના આ લોકોને દેખાય જ છે કે ક્યાંક ને ક્યાંક બોર્ડ નિગમમાં ગોઠવાઈ જશું, ન્યા નહીં ગોઠવાય તો સંગઠનમાં ઘૂસી જશું અને ક્યાંય નહીં આવીએ તો ભાજપના આગેવાનનું કાર્ડ તો મળશે આપણને, જેનાથી ગાંધીનગર સચિવાલય, કોર્પોરેશન, જિલ્લા પંચાયતમાં આપણી બધી લીલા ચાલશે. તો માણસ અત્યારે હરાળ આપણે જે બધા લોકો કહે છે ને એ કળિયુગ ચાલે છે. આપણે જે વાત કરીએ છીએ તે જે સિદ્ધાંતની વાત કરી એ સિદ્ધાંત જેવું ક્યાં છે યાર? આજ ભૂપત ભયાણી જીતી ગયા પછી સીધા ભાજપમાં જતા રહેવાના હતા, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે એને પાછું ફેરવી દોડ્યું અને પાછા સુબોતા ભૂલા શામ કો લોટ આયા એમ પાછા ભાજપમાં બળી ગયા. એવી જ રીતે જે ભાઈ આપણા કેશોદના પૂર્વ ધારાસભ્ય છે માણાવદર વાળા અને એ કેશોદના પૂર્વ ધારાસભ્યના બેના નામ સરખા છે એટલે ઘણા બધા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. તો એ ભાઈ ગઈ વખતે કેશોદમાં અપક્ષ ઉભા હતા. એને એવું હતું કે બે આહિર ઉમેદવારો વચ્ચે મતોનું વિભાજન થાય તો હું કડવા પાટીદાર તરીકે કેશોદમાં જીતી જઈશ. હવે એને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો તો હવે એને બીજી ક્યાંય જવું નથી તો ક્યાં જાય? તો ભાજપનો દરવાજો ખખડાયો કે ભાઈ ચાલો આપણે આપણી જૂની પાર્ટીમાં. એટલે લાભ વગર લાલો લોટતો નથી એ જે કહેવત છે. એટલે લાભ લેવા માટે જ બધા જાય છે. સિદ્ધાંત જેવું કઈ રહ્યું નથી. ઘણા બધા મોટા મોટા આગેવાનોની પણ હજી ચર્ચા ચાલે છે કે કોંગ્રેસની કંઠી તોડીને ભાજપની કંઠી બાંધવા જશે એવી વાતો ચાલે છે. એટલે હજી તો ચૂંટણી આવશે નથી. અર્જુન મોઢવાડિયાના જવાબ પાછળનો શું લોજિક હોઈ શકે? કેમ કે ઇન કેસ પતી જાય છે પક્ષ એવું માની લઈએ તો પણ એમને એવું શું છે જે નથી મળ્યું? એક ક્વેશ્ચન તો થશે ને. અર્જુન મોઢવાડિયાને તકલીફ થઈ છે. અર્જુન મોઢવાડિયાને જે તકલીફની ચર્ચા ચાલે છે એ ચર્ચા શું છે દેવાંશી? કે ત્યાં દિલ્હીથી ભરતસિંહ અને જે ભાઈ અમિત ચાવડાને જે મહત્વ મળી રહ્યું છે રાષ્ટ્રીય નેતાગીરીનું, એના હિસાબે અર્જુનભાઈ લાંબા સમયથી નારાજ ચાલ્યા આવે છે. હવે એ નારાજગી દૂર થઈ ગઈ કે કોંગ્રેસ હાઈકમાન્ડ એને સમજાવવામાં સફળ થયું એ ખ્યાલ નથી આવતો. અર્જુનભાઈને જે પ્રોબ્લેમ છે એ રાષ્ટ્રીય સ્તરે છે એવી વાત આપણે સાંભળી છે. પછી બીજી વસ્તુ એ પણ હોય કે કોંગ્રેસના ધારાસભ્ય સુધી લાંબો સમય સુધી રહેવું એને કરતા ભાજપના ધારાસભ્ય થઈને કદાચ કેબિનેટ મિનિસ્ટર બનાવી દેવામાં આવે, જેમ જવાહર ચાવડાને બનાવી દેવામાં આવ્યા હતા, તો જેમ અલ્પેશ ઠાકોરની લાલ લાઇટમાં ફરવાની જે ઈચ્છા હતી એવી ઈચ્છા અર્જુનભાઈની પણ પૂરી થઈ જાય ને. કારણ કે અર્જુનભાઈ લાંબા સમયથી કોંગ્રેસમાં કકડાટ વચ્ચે રહ્યા છે તો એને એમ થયું કે હવે સત્તાની શાંતિ અથવા તો સત્તાનો મોહ લેવા માટે જો ભાજપમાં જાય તો પાછી પીળી લાઇટ અને ગાંધીનગર સચિવાલયમાં સરસ મજાની ચેમ્બર મળી જાય એવો પણ એમને કદાચ શોખ જાગ્યો હોય. આ તો ભલભલા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડશે એવું કોઈને ખબર હતી? જવાહર ચાવડાની તો કોઈને કલ્પના પણ નહોતી દેવાંશી. એટલે અત્યારે તો શું છે, પવન જે બાજુ ચાલે છે એ બાજુ ચાલવાની વાત અને સત્તાનો મોહ આ કોઈને છૂટતો નથી. કપિલ સિબ્બલ, મિલિંદ દેવરા, જીતિન પ્રસાદ, બહારના રાજ્યોની પણ આપણે વાત કરીએ તો લોકોને કોંગ્રેસમાં હવે પ્રેમ દેખાતો નથી અને કોંગ્રેસનું વાહન આપણે તોફાની દરિયામાં કિનારે આવશે એવું દેખાતું નથી. એટલે હવે શું, તો ભારતીય જનતા પાર્ટી એક જ છે, ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશ આખાના રાજ્યોમાં આપણે જોઈએ, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આખું આપણે જે હિન્દી બેલ્ટ જોઈએ દેવાંશી, તો હિન્દી બેલ્ટમાં તો છે. એટલે એની અને ગુજરાતમાં તો આપણે એટલા વર્ષોથી જોઈએ છીએ ને દેવાંશી, કયો નેતા બાકી રહ્યો છે? લગભગ લોકો આ કેસમાં મને થોડો વચ્ચે સવાલ છે એટલે મેં તમને રોક્યા કે જેમ બે વિષય પર, એક તો અર્જુનભાઈ મોઢવાડિયાના દેશના બહુ જ મોટા ઉદ્યોગપતિ સાથે એકદમ ઘર જેવા સંબંધો છે અને એ એમને સમજાવી રહ્યા છે જવા માટે
કોઈ પણ રીતે, એક તો એ વાતમાં એ બત્તી ફરે છે કે પછી એ વાત થોડી ઘણી પણ સાચી હોઈ શકે, એમને જોઈ રહ્યા છો એ હિસાબે? આપણે ત્યાં તો બત્તીઓ એટલી બધી ફરે ભાઈ સાહેબ, એની કોઈ કલ્પના ન કરી શકો. અર્જુનભાઈ મોઢવાડિયાને ભાજપમાં જવું હોય તો ઉદ્યોગપતિ સમજાવે તો એ ભાજપમાં જાય, અને એ ઉદ્યોગપતિ સાથે તો આજના નહીં વર્ષોના સંબંધ છે. તો ત્યારે વર્ષો પહેલા કેમ ઉદ્યોગપતિએ ન સમજાવ્યા? આ આખી જે વાત આવે છે ને એમાં તથ્ય એટલા માટે છે કે રાષ્ટ્રીય સ્તરે અર્જુનભાઈની જે ઉપેક્ષા થઈ, કારણ કે અર્જુનભાઈની રજૂઆત એવી હતી, હા, અર્જુનભાઈની રજૂઆત એવી હતી કે વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના જમ્મુ કાશ્મીરના પ્રભારી, આ બધી જગ્યાએ ભરતસિંહ ઠાકોર, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, તો બીજા કોઈ નેતાઓ છે કે કેમ, આ એક વાત ચાલે છે, કન્ફર્મ નથી. તો એના હિસાબે રાષ્ટ્રીય નેતાગીરીને ઝટકો આપવા માટે આ ભાજપની વાત ચાલી હોય. અચ્છા, ભાજપમાં જવાનું લોકો ફાઇનલ માનતા હતા, પરંતુ અત્યારે આ વાત ક્લિયર થતી નથી. આ તો આપણે રાત્રે સૂઈએ અને સવારે ઉઠીએ તો લાગે કે કોંગ્રેસનું મોટું માથું પાછું જાય છે ભાજપમાં, તો અર્જુનભાઈ જઈ શકે. આમાં તો નરેન્દ્રભાઈની જે અનપ્રેડિક્ટેબલ આખી પદ્ધતિ છે એ નથી દિલ્હી લેવલે, આખા રાજ્ય લેવલે છે. આપણને કોઈને ખબર નથી હોતી. શંકરભાઈ ચૌધરીનો સવારના પોરમાં ફોન આવે કે એક માથું આવવાનું છે, આવી જાવ, એટલે આપણે બધા દોડીને ભાગીએ તો ખબર પડે કે આમાં તો ચિરાગ પટેલ છે ને ચિરાગ કાલરિયા છે ને કાલે કદાચ અર્જુનભાઈ હોય તો આપણને નવાઈ જેવું ન લાગે. અને આ તો શરૂઆત છે. આ જે માણાવદરના ધારાસભ્યની અફવા પણ ઉડી હતી ને. હા, અરવિંદ લાડાણીની વાત સાચી છે. પછી સામે જવાહર ચાવડાની ઉડી કે જવાહર ચાવડા કોંગ્રેસમાં જાય છે, એટલે જવાહર ચાવડા નારાજ ચાલે છે. આપણે એમની નારાજગીનો હવે આવા સમયે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં આટલા બધા દીવડાઓ દૈદીપ્યમાન છે ત્યાં શું ફરક પડે છે, એ ક્વેશ્ચન હોય છે. ખેર, પ્રશ્ન મારે જાણું, ભરતસિંહ સોલંકી પાસે એવું શું સિક્રેટ છે અથવા એવું શું ખાસ છે કે જેથી, જેમ કે એક સમય હતો કે આણંદની આજુબાજુના ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો, વર્ચસ્વ, માધવસિંહ સોલંકી, અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા, એ લોકોના કરેલા કામ, અને આખો એક સમય અલગ ચાલતો હતો. પણ એના પછી તો ભરતસિંહ સોલંકી એટલા બધા વિવાદોમાં આવ્યા, ઉપરથી એટલું બધું ડેમેજ થયું. 2017માં પણ એટલું બધું એ લોકોના સ્ટેટમેન્ટના કારણે બહુ ડેમેજ થયું પાટીદારો વાળા કેસમાં. એના પછી પણ એવું શું છે કે મેં હમણાં જોયું કે રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા વાળી ફ્લાઇટ ગઈ, પહેલી ઉપડી છે આસામ જવા માટે, મણિપુર જવા માટે, તો એની અંદર પણ ગુજરાત કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ તો ચલો અધ્યક્ષ એટલે હોય, પણ ભરતસિંહ સોલંકી હતા જ. દેશના કોઈ પણ મોટા કાર્યક્રમો હોય ત્યાં ભરતસિંહ સોલંકી હોય છે. ત્યાં સુધી એવું કહેવાયું કે ભરતસિંહને લડવા માટે કહ્યું હતું વિરમગામ, આ વખતે વિધાનસભામાં એમણે ના પાડી, તો પછી રાહુલ ગાંધીએ કહ્યું કે તમારે જેમ લડવું હોય એમ લડો, હું ગુજરાતની ચૂંટણીમાં નહીં વચ્ચે પડું, અને પછી આવ્યા પણ નહીં. આટલી કારમી હાર થઈ, અને છતાંય ભરતસિંહનું સ્થાન અકબંધ કેમ છે? એમની પાસે એવું શું છે? દેવાંશી, ઠાકોર સમાજ છે ને એ પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલો સમાજ છે, અને ભરતસિંહ ઠાકોર સમાજના બહુ મોટા નેતા છે, એક જગજાહેર વાત છે. ભલે વિવાદો વચ્ચે આવ્યા છે, અને તે જ વાત કરી કે આણંદની આજુબાજુ ભરતસિંહ કહેતા હતા એમ જ થતું હતું. બીજી જો આપણે વાત સમજવાની કોશિશ કરીએ તો 2017માં અને એની પહેલા ભરતસિંહ 2 વખત પ્રમુખ તરીકે રહ્યા છે. તમે કોંગ્રેસમાં કોઈ પણને પૂછો ને તો કોંગ્રેસના લોકો દબાતા સુરે તમને કહેશે કે પાવરફુલ પ્રમુખ તરીકે અત્યાર સુધીમાં કોંગ્રેસમાં કોઈ આવ્યું, અથવા તો જે પ્રમુખના સમયગાળા દરમિયાન સફળતા મળી તો એ ભરતસિંહ સોલંકીના સમયગાળા દરમિયાન સફળતા મળી. આપણે 2017ની વાત કરીએ તો 2017માં કોંગ્રેસને સત્તાનો કોળિયો મોઢા નજીક આવતા રહી ગયો, ત્યારે પ્રમુખ ભરતસિંહ સોલંકી હતા. ઠીક છે, કારણો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું કારણ આપવામાં આવે છે, પરંતુ એની પહેલા જયારે ભરતસિંહ આની પહેલાની ટર્મમાં જયારે પ્રમુખ હતા ત્યારે 22 જિલ્લા પંચાયત અને કોર્પોરેશન જીતવાનો શ્રેય પણ લોકો ભરતસિંહ સોલંકીને આપે છે. ભરતસિંહ સોલંકી, માધવસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડા, આ લોકો વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. અને ક્યાંક ને ક્યાંક માધવસિંહભાઈ માટે એવું કહેવામાં આવે છે કે ઠાકોર સમાજને કોંગ્રેસ તરફ વાળવામાં તેઓ સફળ થયા હતા. અને આપણે જોઈએ છીએ કે ઠાકોર સમાજની બાબતમાં પણ એવું કહેવામાં આવે છે કે એ કોંગ્રેસની નજીક છે, અને ખાસ કરીને ગાંધી પરિવારની પણ ખૂબ જ નિકટનો નાતો ભરતસિંહ સોલંકી ધરાવે છે. એટલે આપણે જોયું કે ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, એની આજુબાજુ જ સત્તાનું કેન્દ્ર ફરી રહ્યું છે. કોઈ વિરોધ પક્ષના નેતા બને છે, કોઈ પક્ષ પ્રમુખ બને છે, કોઈને પ્રભારી બનાવવામાં આવે છે, કોઈને રાજ્યસભામાં આપવામાં આવે છે. જ્યારે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી રાજ્યસભા લડ્યા
ત્યારે સમાધાન કરીને મતનું જે ગોઠવણી કરવાની જવાબદારી હતી એ પણ હાઈકમાન્ડના કહેવાથી ભરતસિંહના શિરે આવી હતી. અને ખાસ કરીને જે એક ધારાસભ્ય કે એક બે ધારાસભ્ય મેનેજ ન થયા એટલે ભરતસિંહ હારી ગયા એવું કહેવામાં આવે છે. એટલે ભરતસિંહ ખૂબ નિકટનો નાતો ધરાવે છે અને ઠાકોર સમાજમાં વર્ચસ્વ હોવાના કારણે કોંગ્રેસમાં એનું વજન પહેલેથી વધેલું છે ને અત્યારે પણ છે. મને આ કારણ દેખાય છે. કરી છે. અચ્છા, મારે હજી એક વચ્ચે ખાલી છેલ્લો પ્રશ્ન એ કરવો છે. મને યાદ છે કે વારંવાર એવું લખાયું કે આમ આદમી પાર્ટીને છેલ્લે તાળું કોણ મારશે, કોણ ઊભું રહેશે ત્યાં એના માટે. એટલી કડક શબ્દોમાં ટીકા અને આલોચના જ્યારે કોઈ પક્ષની કરવામાં આવે ત્યારે એ લોકો પર બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જતું હોય છે. ઈસુદાન ગઢવી બન્યા અધ્યક્ષ, એના પછી પણ એવો કોઈ ખાસ બદલાવ ન જોવા મળ્યો જેવું આમ આદમી પાર્ટીને પોતાને અપેક્ષા હતી. નેતાઓ જઈ રહ્યા છે, આમ આદમી પાર્ટી ચર્ચામાં રહે છે, પણ ચર્ચાનું કેન્દ્ર ચૈતર વસાવા હોય છે, કેમ કે એ પોતે બહુ સક્ષમ નેતા છે, પણ પોતાની રીતે સક્ષમ છે. બાકીના જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવે એટલે હેમંત ખવા હોય તો પણ એમની જાતિનું ફેક્ટર અને જામજોધપુરમાં પોતાની રીતે ચૂંટાઈને આવ્યા છે. આમ આદમી પાર્ટીના સિમ્બોલના કારણે ચૂંટાયા હોય એવા એક પણ ધારાસભ્ય નથી. તો આવા સમયમાં એમનું રાજકીય કોઈનું ભવિષ્ય આપણે આંકી નથી શકતા, પણ વર્તમાન સ્થિતિના આધારે અંદાજ લગાવી શકીએ છીએ ભૂતકાળ જોઈને બાકીનો. તમે એને ક્યાં જોઈ રહ્યા છો લોકસભા પછી? એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કઈ ઉકાળી નહીં શકે દેવાંશી, કારણ કે ગુજરાતનું રાજકારણ આપણે જોઈએ આટલા વર્ષોથી તો ચિમનભાઈ પટેલ જનતા દળની સ્થાપના કરી, સફળ ન થયા. કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતા પરિવર્તન પાર્ટી બનાવી, સફળ ન થયા. શંકરસિંહ વાઘેલાએ પણ પીપુડાના નિશાન સાથેની પાર્ટી બનાવી, પણ સફળ ન થયા. એક સમયમાં જ્યારે આપણે 2017માં જોયું કે અરવિંદ કેજરીવાલના હિસાબે ગુજરાતમાં એક વાતાવરણ આમ આદમી પાર્ટીનું ઊભું થયું, ત્યારે મારે તારી સાથે ચર્ચા થઈ હતી. તું જો ભૂલી ન ગઈ હોય, તું પ્રચારમાં હતી ને મેં તને મેસેજ કર્યો હતો, ત્યારે આપણા બેયનું તારણ એક જ હતું કે આમ આદમી પાર્ટી 4-5 બેઠકોથી વધારે નહીં લઈ શકે. તે મને એવું કીધું તું, મને જે યાદ છે કે પ્રચારમાં આમ આદમી પાર્ટી દેખાય છે, પબ્લિકમાં નથી દેખાતી. તો જે રીતે આમ આદમી પાર્ટી ડાઉન જઈ રહી છે ગુજરાતમાં, આ એમનો આમ આદમી પાર્ટીનો ઉભા થવાનો બીજી વાર પ્રયાસ હતો. પેલા અગાઉ પણ એ લોકોએ પ્રયાસ કર્યો હતો, પછી પાછું આમ આદમી પાર્ટી નામશેષ થઈ ગઈ હતી. અત્યારે પણ હજી એવી ચર્ચાઓ ચાલે છે કે આમ આદમી પાર્ટીના 2-3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે. હવે જો 2-3 ધારાસભ્યો જતા રહે તો માત્ર ઈસુદાન ગઢવી એકલા રહેશે અને એ પત્રકારિત્વ કરી શકશે અને પોલિટિકલ પાર્ટી પણ ચલાવશે. બાકી એની પાછળ કોણ? મને તો સોલેનો ડાયલોગ યાદ આવે છે અસરાનીનો કે આધે ઉધર જાઓ આધે ઇધર જાઓ और बाकी मेरे पीछे आओ. તો બાકી મેરે પીછે મેં કોણ? અસરાનીએ પાછળ જોયું તો કોઈ નહોતું. એટલે કદાચ આપણા પત્રકાર મિત્રો ઈસુદાન બાબતમાં આપણે એવું વિચારી શકીએ, પણ એવું કહી શકીએ કે ઈસુદાન ગઢવી કદાચ એકલા રહી જાય આગામી સમયમાં, કોઈ નવાઈ જેવું નહીં લાગે. અને ત્યાં પણ પાછી દેવાંશી વાત તો એ જ આવે છે કે સફળતા તરફ જ લોકો જવાના છે. અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હોય કે ધારાસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, આપણે ટાઇટલ એવું જ મારીએ છીએ કે ભાજપનો જય જયકાર અને કોંગ્રેસને ઝટકો. તો આ પરિસ્થિતિમાં કોણ હિંમત કરશે? આ પરિસ્થિતિમાં કોઈ હિંમત કરી શકે એવી સ્થિતિમાં નથી. જે લોકો હિંમત કરીને સામે પૂરે ગયા એ લોકો તણાઈ ગયા પછી પાછા ઉભા થઈને ભાજપમાં જ જોડાઈ ગયા છે. મેં તો કેટલા બધા નેતાઓ એવા જોયા છે કે જેમણે કોંગ્રેસનો ભરપૂર લાભ લીધો અને અત્યારે પાછો ભાજપનો લાભ લઈ રહ્યા છે. તેવા ઢગલાબંધ નેતાઓ છે અને એમાં ખોટું પણ નથી ને. જ્યારે તમને એવું દેખાય કે તમે સિદ્ધાંતોની વાતો હવે રાજકારણમાં રહી નથી, એ વાત જૂની થઈ ગઈ. બહુ વર્ષો જૂના પહેલા આપણે સાંભળતા કે ભાઈ કોઈ પણ એરિયામાં સિદ્ધાંતવાદી માણસ જીતે છે. અત્યારે તો ક્યાં માણસ જીતે છે? સામ દામ દંડ ભેદમાં માનનારો માણસ જીતે છે. એટલે લોકોનું મગજ પણ એ દિશામાં કાર્યરત થયું છે. લોકોને પણ ક્યાં પડી છે? આજે કોઈ માણસ લોકો સાથે ગદ્દારી કરીને બીજી વાર ચૂંટણીમાં જાય તો પેલા એવું થતું હતું કે પેટા ચૂંટણીમાં એને પરાજયનો સ્વાદ ચખાડવામાં આવતો હતો. આ વખતે તો કેવું થાય છે? મને એક ભાજપમાં ગયેલા નેતાએ જ મને કીધું કોંગ્રેસમાંથી કે હું કોંગ્રેસમાં હતો તો 20,000 મતે જીતો, ભાજપમાં ગયો તો 50,000 મતે જીત્યો. એટલે કે મારું અને ભાજપનું નેટવર્ક પ્લસ થયું તો મને ફાયદો થયો.
તો લોકો પણ નથી સમજતા દેવાંશી, લોકો પણ પક્ષ પલટાને ભૂલી જાય છે અને પાછો વિજયની વરમાળા એ બીજી વાર આવેલા માણસને જ પહેરાવે છે. એટલે એક આખો પ્રવાહ એક બાજુ જઈ રહ્યો છે, એમાં આપણો સમાજ પણ જતો દેખાય છે. એટલે આમાં કઈ થઈ શકે એવું નથી. અને પાછું એક કહેવત છે ને, જો જીતા વહી સિકંદર. તો ભાજપ છે એ જીતનો જેકપોટ છે અને કોંગ્રેસ છે એ હારની ખોટી ખોટ છે. તો જીતના જેકપોટ તરફ જ બધા જવાના. એટલે આપણે જોતું રહેવાનું, ડિબેટો કરતી રહેવાની ને ન્યૂઝ છાપતા રહેવાના. વાત સાચી છે. બધા પોતાના ધંધા કરે છે તો બાકીના બધાને પણ એ જ કરવાનું. છેલ્લે વાત એ વાતથી આખી ચર્ચા પૂરી કરી રહી છું કે આપણે કહેતા કે રામના નામે પથરા તરે. એટલે અત્યારે એવું છે કે નરેન્દ્ર મોદીના નામ પર કોઈ પણ નેતા તરી જવા માટે સક્ષમ છે. બસ ખાલી એ વખતે અત્યારની પરિસ્થિતિ એ છે કે તમારે પથરા જ બનવું છે કે પછી કોઈ ખિસકોલી પણ બનવું છે એની અંદર સેતુના સહયોગમાં અને નિર્માણમાં. એ નેતાઓએ નક્કી કરવાનું છે. બાકી રામના નામ પર જો આપણા માથા પર પથ્થરો જ ફેંક્યા કરશે અને જનતા પણ પથ્થર જેવી બનતી જશે, તો આ તો પથ્થરોના ટકરાવથી, સંઘર્ષથી આગ પેદા થાય છે, એના સિવાય કંઈ થતું નથી. એટલે થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા અને આટલી વિસ્તારથી આપણે ચર્ચા કરી. આખરે કન્ક્લુઝન તો એ વાત પર જ આવે છે કે રાજકીય આશા જ્યારે ન દેખાય નેતાઓને, ત્યારે એ છોડવા માંડે. કોંગ્રેસ એ વાતમાંથી બહુ જ બહાર આવી ગઈ છે કે જ્યારે એ કહેતા કે બોટ ડૂબતી હોય ત્યારે ઉંદરડા નીકળી જાય, ઉંદર તો ક્યારનાય નીકળી ગયા. અત્યારે તો જે લોકો છે એ નાની નાની નાવડીઓ પકડીને જઈ રહ્યા છે કે બચી જઈએ ક્યાંક કિનારે. અને એટલે જ આ પરિસ્થિતિનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ નથી આપવાનો, એનો જવાબ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પહેલા પોતાને અને પછી પોતાના કાર્યકર્તાઓને આપવાનું છે કે એવું શું થયું કે જેના કારણે પક્ષ આ સ્થિતિમાં આવીને ઉભો છે. એમને પણ તો પિતૃદોષ નડી રહ્યો છે, પોતાના કરેલા ભોગવી રહ્યા છે. નમસ્કાર.